માંડ કરી માનવ તન મળ્યું ઓળખવા મોરારી. મોરારી એટલે પરમાત્મા. માંડ કરી એટલે મહાપરાણે આ માનવનું તન મળ્યું છે ફક્ત ને ફક્ત ઓળખવા. મોરારી એટલે પરમાત્માને ઓળખવા માટે. પરમાત્માને ઓળખવા માટે મળ્યું છે તાર આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? મારી તારી કર્યા, હે નહણા વૈત્રો કર્યા. માંડ કરી માનવ તન મળ્યું ઓળખવા મોરારી. પરમાત્માને ઓળખવા માટે આ એક કિંમતી વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે. પણ ધ્યાન એટલું જ રાખવાની જરૂર છે કે આ જે કિંમતી મળ્યું છે એ નહણા વાતો કર્યા ના જતું રહે, મારી તારી કર્યા ના જતું રહે, નહણા વૈત્ર કર્યા ના જતું રહે, નહણા રૂપિયા કમાવા ના જતું રહે. એનું ધ્યાન રાખવાની જરૂર છે. શું કહે છે કે ભાઈ વિશ્વ ભજે વિશ્વેશ્વર ઠામે નરક તણો અધિકારી. આખું વિશ્વ પરમાત્માની ભક્તિ કરે છે. વિશ્વ ભજે વિશ્વેશ્વર ઠામે. ઠામ એટલે પદાર્થ. કોઈ ઠામ એવું નક્કી કર્યું છે ત્યાં આગળ જ ભક્તિ કરે છે. એને મહાન પુરુષો કહે છે કે કાગની તીરિયા ઈંડા સ્તેવે એવી જ સમજણ તારી. કાગડાની પત્ની તીરિયા એટલે પત્ની. કાગડાની પત્ની આંડા સેવે ખરી પણ કોનો? એનો પોતાનો નહીં, પેલી કોયલ. કેમ કે કોયલ એ કાગડીના મારામાં આંડા મૂકી ગઈ અને કાગડીને ખબર નહીં. કોયલ બહુ હોશિયાર છે. જ્યારે ઈંડું મૂકવા જાય ને કાગડીનું હોય ને તો કાગડીનું ફોડી નાખે અને એનું મૂકી દે. કદાચ એક હોય ફોડ્યા વગર એનું બીજું મેલી આવે. કાગડીને ખબર તો પડી કે તું એક જ ના બીજું આવ્યું કઈથી. પણ હવે એને અસમજ થવા લાગી કે આમાં બીજું છે એ વસ્તુ 100% છે પણ આમાં મારું કયું એ એને ખબર પડતી નથી. હવે ખબર નહીં પડતી એટલે એને ફોડી તો નાખવું જ છે, નાખી જ દેવું છે. પણ નાખે કેમ નહીં? કદાચ નાખવા જતો મારું જ જતું રે તો હે. એટલે એનું મન મોટું રાખીને હશે કે જે હોય બોલશે તાર ખબર પડશે. એક વખત